સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો એ અંગે છે. વચનામૃત 267માં પરમ કૃપાદેવે જ્ઞાન કોને કહીએ? જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. તેમાં આ પ્રમાણે વિદ્યા તેનું નામ જે મુક્તિ અપાવે, સા વિદ્યા યા વિમુક્ત તે કહેવાનો હેતુ છે. હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશો? મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો? હા હોય તો જે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. વચનામૃત 21:52 બોલ. એટલે સૌ પ્રથમ જ્ઞાનનું કહેલું પોતાના હિત અર્થે જ છે એમ માન્ય કરવું પડે. અત્યારની ભૂમિકામાં ન પણ સમજાય. બોધામૃત ભાગ 2 વચનામૃત 757નું વિવેચન. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે સાગરમાં ટીપું રહે તેટલા શાસ્ત્રો આ કાળમાં રહ્યા છે. ગહન વાતો લોકો ભૂલી ગયા છે. સ્થૂળ સ્થૂળ વચનો રહ્યા છે. આ કાળમાં મોક્ષ નથી એમ ન ચિંતવું. જેને ભગવાનનો ભય લાગે તે ભગવાનના એક પણ વચનને ઉત્થાપે નહીં. ભવભીરુ જીવો ખંડન મંડન કરતા નથી. ખંડન મંડન કરવાથી ભગવાનના વચન વિરાધાય. કહે છે કે કાળના દોષથી અપાર શ્રુત સાગરનો ઘણો ભાગ વિસર્જન થયો અને બિંદુ માત્ર અથવા અલ્પ માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. ઘણા સ્થળો વિસર્જન થવાથી, ઘણા સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિર્ગ્રંથ ભગવાનના તે શ્રુતનો પૂર્ણ લાભ વર્તમાનમાં મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. ઘણા મતમતાંતર આદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ. આ કાળને વિશે જ્ઞાન ક્ષીણ થયું છે અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે અને જેમ જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા. જ્ઞાન વિના સમ્યકત્વનો વિચાર સૂચતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે વાંચે અથવા જે સાંભળે તે તેને ફળે છે. મતભેદ આદિ કારણે લઈને શ્રુત શ્રવણ આદિ ફળતા નથી. વાટે ચાલતા એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી બાકી છે તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારું ત્યાં રોકાઈ રાત ન રહેવું પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જીન માર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જીન માર્ગ ખરી રીતે જોતા તો જીવને કર્મ ક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગુંચાઈ ગયેલ છે એમ પરમ કૃપાદેવે ઉપદેશ્યું છે. લખે છે જેને મતિ જ્ઞાન તથા શ્રુત જ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ જાણવા ઈચ્છે તે શી રીતે બની શકવા યોગ્ય છે? અર્થાત ન જ બની શકે. મતિ સ્ફુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે મતિ જ્ઞાન અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન મતિ વિના થઈ શકતું નથી અને તે જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઈએ એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. તેના વળી ઘણા ભેદ છે. તે હેતુ સહિત જાણવા સમજવા દુર્ઘટ છે. તે સગળાઓને કોઈ અંશે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવા મનુષ્યો પર અને અરૂપી પદાર્થના સગળા ભાવને જાણનારું એવું જે કેવળ જ્ઞાન તેના વિશે જાણવા સમજવાનો પ્રશ્ન કરે તો તે શી રીતે સમજી શકે? અર્થાત ન જ સમજી શકે. પરમ કૃપાદેવ કહે છે કે જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી, આગળ જેવા વિચાર પણ કરતો નથી. પહેલાંથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો તેનો વિચાર પણ કરતો નથી અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે 13મું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે તે તેનાથી શી રીતે સમજી શકાય? અર્થાત પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે ન જ સમજી શકાય એમ વ્યાખ્યાનસર 1ના 139માં બોલમાં સમજાયું છે. 140માં બોલમાં લખે છે ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી હજી સંસારી જીવ પહોંચ્યો નથી. ચોથા ગુણસ્થાનકવાળો જીવ 7મા ગુણસ્થાનકે પહોંચનારની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતીત થઈ શકે, પણ તેનો પહેલા ગુણસ્થાનકવાળો જીવ વિચાર કરે તો તે શી રીતે પ્રતીતિમાં આવી શકે? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણ રહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં. 142માં બોલમાં કહે છે કે કહેવામાં એમ આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળે આ ક્ષેત્રેથી ન પમાય, પરંતુ તેમ કહેનારા પહેલાંમાંથી ખસતા નથી.
જો તેઓ પહેલાંમાંથી ખસી ચોથા સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તો પણ આ ક્ષેત્રે આ કાળમાં એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા પરમ કુવલને ઓળખવા ક્યાં સહેલા છે. સાતમા સુધી પહોંચે તો પણ મોટી વાત છે. સાતમા સુધી પહોંચે તો તેમાં સંકિત સમાઈ જાય છે અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય કે આગલી દિશાનું કેવી રીતે છે. પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. અત્યારે તો ફક્ત શ્રદ્ધાથી માનવું જ રહ્યું. વર્તમાન કાળનું નામ દુષ્મકાળ છે. તેથી દુઃખે કરીને ઘણા અંતરાયથી ઘણી પ્રતિકૂળતાથી સાધનનું દુર્લભપણું હોવાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. પણ વર્તમાનમાં મોક્ષ માર્ગનો વિચ્છેદ છે એમ ચિંતવું જોઈતું નથી. અઘરું છે, અસંભવિત નથી. જ્ઞાન 5 પ્રકારનું છે. તે જ્ઞાન જો સંકિત વિનાનું એટલે કે મિથ્યાત્વ સહિત હોય તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન એમ કહેવાય. તે મળીને કુલ 8 પ્રકાર થયા. એટલે 5 સમ્યક અને 3 મિથ્યા, 8 જ્ઞાન. મતિ, શ્રુત અને અવધિ મિથ્યાત્વ સહિત હોય તો તે અજ્ઞાન છે અને સંકિત સહિત હોય તો જ્ઞાન છે. ગ્રંથિ પહેલે ગુણ સ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસાર જીવો પહોંચે નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતા પહેલાંમાંથી નીકળવા વિચાર કરી ગ્રંથિભેદની નજીક આવે ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં જીવ શિથિલ થઈ અટકી પડે છે. વચનામૃત 631માં ગોપાલદેવ કહે છે કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ તત્વ જ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. આગળ કહે છે જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. માટે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. તત્વજ્ઞાનીઓએ એવા હેતુથી ઘણા સાધનો કયા છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી જીવ સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે રહ્યા. જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઉણાઈ અને 14 પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ ઠર્યું. જો તત્વ ન મળ્યું તો ભણી ગયા તેણે મનથી બોજો ઉપાડ્યો અને પાના ઉપાડ્યા, તેણે કાયાએ બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના જેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી. પણ જેને ઘેર એક મીઠા પાણીની વેડી છે તે પોતાની અને બીજાની ઘણાની તૃષા મટાડવા સમર્થ છે. એમ વચનામૃત 139માં પરમ કુવલદેવ ખુલાસો કરે છે. મૂળમાં જ્ઞાનનું ફળ વિરતિ છે. જે વાંચવાથી, જે સમજવાથી, જે વિચારવાથી આત્મા વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. નવતત્વનું જ્ઞાન એટલે કોઈ પુસ્તક નવતત્વનું વાંચી લેવું તેમ નહીં. કેમ કે વાંચે પણ કરે નહીં વિચાર, તે પામે નહીં સગળો સાર. અને તે વિચાર પણ જીવ કોની વાતને માનીને કરશે? નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું, પ્રાપ્ત અને આપત પુરુષ હોવા જોઈએ. વાંચ કરે, સાંભળ કરે, સાથે મનન ન થાય તો શ્રવણ કર્યું હોય તે પણ પવનની લહેર જેમ ઉડી જાય. વચનામૃત 522માં પરમ કુવલદેવ કહે છે કે જ્ઞાની પાસે, સત્પુરુષ પાસે પણ હું જાણું છું એ પોતાનું અભિમાન એ અનંતાનુબંધીના પ્રકારમાં આવે છે. પૂજ્ય બ્રહ્મચારીજી વચનામૃત 719ના વિવેચનમાં સમજાવે છે કે જીવને જ્ઞાન કેમ પરિણામ પામતું નથી. તેની સમજ આપતા બોધે છે કે ઊંડા ઉતરીને વિચારવું. આત્મસિદ્ધિ એટલે આત્માની સિદ્ધિ કે સાબિતી. જેમ કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે.
આ જે 6 પદ છે તેની સાબિતી મુખ્ય કરી બતાવવી તે આત્મસિદ્ધિ શાસ્ત્ર. બધા ગ્રંથો વાંચ્યા હોય તેમાં પણ શંકા રહી જાય તો આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાથી તે શંકાઓનું સમાધાન થઈ જાય. એવો એ અપૂર્વ ગ્રંથ છે એમ પૂજ્ય બ્રહ્મચારી કહેતા. પણ જીવની જેટલી યોગ્યતા હોય એટલી સત્પુરુષની કૃપા થાય. આત્મસિદ્ધિ એકાંતમાં અવગાવવા યોગ્ય છે એમ પરમ કૃપાળુએ પ્રભુજીને એક પત્રમાં લખ્યું. અવગાવવું એટલે શું? પૂજ્ય બ્રહ્મચારી સમજાવે છે કે ઊંડા ઉતરવું. અવગાન એટલે જ્યાં સુધી પદાર્થ હોય ત્યાં સુધી વ્યાપવું. જગતને ભૂલીને જ્ઞાનીને શું કહેવું છે તેની શોધ કરવા આત્મસિદ્ધિ શાસ્ત્ર અલૌકિક દ્રષ્ટિએ વિચારયોગ્ય છે. જગતને ભૂલીને મુખ્ય કામ તો આત્મસિદ્ધિ અવગાવવી. શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગ્રહણ થતાં વાર લાગે. પણ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી, મરતા સુધી એ ન બોલવું એમ બોધ છે. જેને આત્મસિદ્ધિ વાંચવી હોય તેણે એટલી શ્રદ્ધા રાખવી જરૂરી છે. સંસારની કલ્પના છોડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાનું છે. આત્મસિદ્ધિ વાંચવા જેટલી શ્રદ્ધા જોઈએ, નહીં તો શંકા થાય કે સાધે તે મુક્તિ લહે એમાં ભેદને કોઈ એમ કહે, પણ આ કાળમાં તો મોક્ષ નથી એમ શંકા થાય. આત્મસિદ્ધિ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? મરી જવું પણ જ્ઞાનીની આજ્ઞા તોડવી નહીં, પ્રસંગ આવે પણ જ્ઞાનીની આજ્ઞા તોડવી નહીં એમ બ્રહ્મચારી અહીં બોધે છે. આ ભાવમાં હવે જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે. દ્રઢ નિશ્ચય રાખો. નિશ્ચયને આધારે આજ્ઞા આરાધે તો સમ્યક જ્ઞાન થાય. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેને ભૂલવા જેવું નથી. લૌકિકમાં જીવ પડ્યો છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. જેટલી થાય તેટલી જ્ઞાનીની આજ્ઞા આરાધવી. પ્રસંગ આવે દ્રઢ રહેવું. જ્ઞાનીના વચનો સમજવા, એને આશ્રય જ વર્તવું છે. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પરમ કૃપાળુની આજ્ઞામાં રહેવું. ત્યાંથી આત્મા પ્રગટ છે એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ. એના વચનોના બધાય જ્ઞાની સાક્ષી છે. ત્રણેય કાળમાં એ સત્ય છે. ત્યાગ વૈરાગ જોઈએ. જ્યારે જ્યારે જ્ઞાનીની આજ્ઞા આરાધશે ત્યારે જ કલ્યાણ થશે. જગતથી ઉદાસીન થવું એ બોધ છે. પૂજ્ય મોહનલાલજી મહારાજ પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ બોલવા જંગલમાં જતા ત્યારે છાને છાને પાછળ જતા અને ઝાડની પાછળ ઊભા રહી સાંભળતા. એટલી ગરજ હતી કે ઇન્દ્રિયો વશ રહે, માત્ર એક આત્માનું લક્ષ્ય રહે, એકતાર થવાય ત્યાં આત્મસિદ્ધિ અવગાવવી જોઈએ. પ્રત્યક્ષ સત્પુરુષની જેને શ્રદ્ધા નથી તે ગમે તેટલા શાસ્ત્રો ભણે તોય શું? જ્ઞાન કેમ પરિણામ પામ્યું નથી? તેનો આ જવાબ છે. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય છે અને જે તે એ નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. સત્પુરુષની આજ્ઞામાં જ મારું કલ્યાણ છે એટલું માન્ય કરવું, એમની આજ્ઞામાં રહેવું. તે જાણી એ ગ્રંથ યોગ્યને દેજો સુગુણ જગીશેજી. 8મી દ્રષ્ટિ. યોગ્યજી હોય તેને એ ગ્રંથ આપવા યોગ્ય છે. આચાર્ય શ્રી હરિભદ્ર સુરીએ પણ મૂળ ગ્રંથમાં આમ જ લખ્યું છે. તેમ આત્મસિદ્ધિ માટે પણ માનવું એમ પૂજ્ય બ્રહ્મચારી કહે છે. ત્યાગ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. વચનામૃત 270માં કહ્યું તે મુજબ અનુભવ નથી થયો ત્યાં સુધી જેને અનુભવ થયો છે તેને માને જ છૂટકો છે. નહીં તો અધ્યાત્મમાં પોતાની કલ્પનાએ ઉકેલ લાવતા અમુક નિર્ધાર લઈ સત્સંગમાં પણ આગળ તે નિર્ધાર ધરે અને વચનામૃત 661માં કહ્યા મુજબ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશનું સેવન થાય અને તે જ મનનો આંબળો થયો ગણાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.